Hello everyone, this is Riddhi Rawal again from Bistrees, a networking platform. And right now we are working with the Circle of Collaboration, and I have one energetic and enthusiastic entrepreneur, Mr. Yatin Shah from Orbit Infocom. So let's listen his experience, what is his journey, and what he wants to convey to the youth and entrepreneurs. So let's welcome Mr. Yatin Shah. Yatin bhai, કેમ છો? ઓલ વેલ મેડમ, તમે કેમ છો? જલસામાં એકદમ. તમે સર્કલ ઓફ કોલેબોરેશન ચલાવી રહ્યા છો એટલે મારે જલસા છે. વેરી ગુડ. સો યતીન શાહ, ઓર્બિટ ઇન્ફોકોમ, હું તો તમને 3 વર્ષથી ઓળખું જ છું અને તમારા રેફરન્સ જેના થ્રુ મને મળ્યા હતા એ લોકો તો ઘણા સમયથી તમને ઓળખે છે. રાઈટ. પણ આજે એક વસ્તુ જાણવાની બહુ ઈચ્છા છે કે જે યતીન શાહને અમે જોયા છે એ તો સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર છે. ઓર્બિટ ઇન્ફોકોમનું નામ આજે કોણ નથી જાણતું એવું કહી શકાય. પણ આ લેવલે પહોંચ્યા તો આ ઓર્બિટ ઇન્ફોકોમની જર્નીને કેટલા વર્ષ થયા? મેં 1999માં ચાલુ કરેલું હતું, એટલે મને ઓલમોસ્ટ 25 યર્સ જેવું આ ફિલ્ડમાં થઈ ગયું. 25 સક્સેસફુલ યર્સ, અને એ પણ આ કોમ્પિટિટિવ બિઝનેસ. તમારી પ્રોડક્ટ્સ અને સર્વિસીસ વિશે થોડું જાણવું છે. મારું નામ યતીન શાહ, કંપનીનું નામ ઓર્બિટ ઇન્ફોકોમ. ઓર્બિટ ઇન્ફોકોમ મેં 1999માં સ્ટાર્ટ કરી. 1999થી મેં જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે કોમ્પ્યુટર હાર્ડવેરમાં ખાલી એસેમ્બલ કમ્પ્યુટર ચાલતા હતા. એસેમ્બલ કમ્પ્યુટર અને એના પાર્ટ્સનું હું ટ્રેડિંગ કરતો હતો, એન્ડ લેપટોપના પાર્ટ્સનું ટ્રેડિંગ કરતો હતો. 2008 સુધી મેં ખાલી ટ્રેડિંગનું કામ કર્યું, બટ કોમ્પિટિશન માર્કેટમાં વધતી ગઈ, એટલે એવું વિચાર્યું કે ભાઈ મારે કંઈક ચેન્જ કરવું પડશે, નહીંતર મને મારું ફ્યુચર દેખાતું નહોતું. કારણ કે કોમ્પિટિશનના કારણે લોકો પ્રાઇસ બી ઓનલાઈન બી તમે મેચ કરતા હતા, તો એવું લાગતું હતું કે ના ભાઈ આ તો ઘણું સસ્તું મળે છે, તો યતીનભાઈ જોડેથી કેમ લઉં. અને ટ્રેડિંગમાં માર્જિન બહુ બધું ઓછું થઈ ગયું હતું, એટલે એવું વિચાર્યું કે આપણે એક સર્વિસ પ્લેટફોર્મ ચાલુ કરીએ. તો મારી બીજી કંપની 2008માં મેં નિશી સર્વિસીસ કરીને સ્ટાર્ટ કરી અને એમાં મેં સર્વિસ આપવાનું ચાલુ કર્યું. ઓકે, સો અત્યારે તમારી પાસે પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ બંને છે. યસ. કઈ પ્રોડક્ટ્સ તમારી પાસેથી લઈ શકાય? મારી પાસે અત્યારે તમારે લેપટોપમાં દરેક બ્રાન્ડના HP છે, લાઈક ડેલ છે, લિનોવો છે, આસુસ છે, એસર છે, એના પાર્ટ્સ બી મારા ત્યાં બધા અવેલેબલ હોય છે, કે બેટરી, એડેપ્ટર, LED, કીબોર્ડ, તમારે જે જોતું હોય મળી જાય છે. એન્ડ ડેસ્કટોપમાં બી અમે એસેમ્બલ ડેસ્કટોપ બી સ્ટીલ અમે વેચીએ છીએ. ઘણા લોકો એવું કહે છે કે એસેમ્બલ માર્કેટમાં નથી ચાલતા, પણ ના, એટલા જ ચાલે છે. એન્ડ HP, ડેલ, લિનોવો ના બ્રાન્ડના ડેસ્કટોપ પણ અમે બહુ સારા એવા વેચીએ છીએ. ઓકે, સો લેપટોપ, ડેસ્કટોપ, CCTV બધું જ આવી ગયું. ઓકે, અને સર્વિસીસ જે તમે વાત કરી કે તમારી સેકન્ડ બ્રાન્ડ નિશી સર્વિસીસમાં શું અને કેવી રીતે હોય? 2008માં જ્યારે કોમ્પિટિશન ચાલુ થઈ ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ મારે સર્વિસ પ્રોવાઈડ કરવાની આપણે વાત કરી, તો એક કહેવત છે કે ઓળખાણે મોટામાં મોટી ખાણ છે. મારા રેપ્યુટેશન મારી માર્કેટમાં એટલી સારી હતી, તો લાઈક તમારા જેવા સારા બિઝનેસમેન હોય એને મને રેફરન્સ આપ્યા, અને હું જે સ્મોલ બિઝનેસ કરતા હોઉં ત્યાં કનેક્ટ થયો, ત્યાં એમને સર્વિસ આપી, અને મારી ક્વોલિટી સર્વિસ જોઈને એમને મને સારા એવા કોર્પોરેટ, સ્કૂલ, કોલેજમાં બધા IT કંપનીઝમાં બધા મને કોન્ટેક્ટ આપ્યા, અને એના રેફરન્સથી હું અમદાવાદમાં ઓલમોસ્ટ એન્ડ સ્મોલ બિઝનેસ જે કરે છે એ ઓલમોસ્ટ 650 પ્લસ મારા એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ ચાલે છે. મારી જોડે 3 એન્જિનિયર હાર્ડવેરના છે, એન્ડ એક CCTV માટેનો એન્જિનિયર છે, અને આ મારા 4 જણથી હું આખું આ જે નેટવર્ક છે એ ચલાવું છું. ઓકે, સો આટલું જાણ્યા પછી એવું લાગે છે કે સેલ્સ અને સર્વિસીસ બંનેનું કોમ્બિનેશન છે ઓર્બિટ ઇન્ફોકોમ. અત્યારે જે આપણે ચેલેન્જીસ ફેસ કરીએ છીએ ને, કે દરેક વસ્તુ તમે જોશો, રિલાયન્સ છે, ક્રોમા છે, વિજય સેલ્સ છે, દરેક જણ તમને વસ્તુ આપી દે છે, પણ પર્ટિક્યુલરલી ઇલેક્ટ્રોનિક્સ અથવા તો આ સેગમેન્ટની વાત કરીએ ને તો આફ્ટર સેલ્સ સર્વિસીસ વધારે જરૂરી હોય છે. તમારો રિવ્યૂ મને ઓબ્વિયસલી બિસ્ટ્રીઝના મેમ્બર્સ પાસેથી તો મળ્યો છે. જસ્ટ અ કોલ હવે 2 કલાકમાં જો યતીનભાઈ પાસે તમે કર્યું હોય ડીલ તો તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. થેન્ક યુ. સો સર્વિસીસ ઇન્ડસ્ટ્રીમાં તમે 2008 થી છો એવું કહી શકાય. કઈ ચેલેન્જીસ સર્વિસીસમાં મળ્યા તમને? સર્વિસીસમાં ચેલેન્જ મારે, જ્યારે હું નવા કમ્પ્યુટર અને લેપટોપ વેચતો હતો તો એના પ્રાઇસ જોઈને લોકો એમ કહે કે યતીનભાઈ તમારો પ્રાઇસ વધારે છે. ઓનલાઈનમાં જ્યારે લોકો બાય કરીને લેપટોપ કે ડેસ્કટોપ લઈને આવે છે ત્યારે એમને 1 યર વોરંટી સર્વિસ નથી મળતી, કારણ કે જ્યારે એ લોકો ઓનલાઈન મંગાવે છે ત્યારે ખાલી ને ખાલી બોક્સ મૂવિંગ આઇટમ એમના ઓફિસમાં ડિલિવર થઈ જાય છે. 1 વર્ષ સુધી તમારા સોફ્ટવેર રિલેટેડ કંઈ બી કામ હોય છે
એટલે હું કોઈ બી મારા નવા કસ્ટમરને એમ જ કહું કે ભાઈ પ્રાઇસ ભલે તમારો કદાચ મારો 500 રૂપિયા ઓનલાઈન કરતાં વધારે હોય, બટ હું 1 year સર્વિસ તમને ફ્રી આપીશ. તમે જસ્ટ એક કોલ મને કરશો અને મારો એન્જિનિયર તમારા ત્યાં આગળ ઓન સાઇટ આવશે. એટલે એ સર્વિસના કારણે લોકો એવું વિચારે છે કે ના, ઓનલાઈનમાં વોરંટીના બી ઇસ્યુ થતા હોય છે, તો બેટર છે કે આપણે યતીનભાઈ જોડેથી લઈએ અને એની સર્વિસ બી લઈએ આપણે. બરાબર છે. સર્વિસીસ થઈ ગઈ, પ્રોડક્ટ્સ થઈ ગઈ, એ બધું જ અત્યારનો સ્ટેજ છે. પણ હંમેશા મને દરેક એન્ટરપ્રેન્યોરની સ્ટાર્ટિંગ જર્ની સાંભળવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય. તો અત્યારે તમે જે વાત કરી એ અત્યારનો ઓર્બિટ ઇન્ફોકોમનો જે સ્ટેજ છે એ છે. આ મારે જાણવું છે, તમે શરૂઆત કેમ કરી, આ બિઝનેસમાં કેમ આવ્યા, શું ભણ્યા છો અને કેમ આ જ બિઝનેસ? મેડમ, બેઝિકલી મારું એજ્યુકેશન છે બેચલર ઓફ કોમર્સ છે. મેં નથી ડિપ્લોમા કર્યું, નથી. હું આઈટી એન્જિનિયર છું. વેરી નાઇસ. મારા ફાધર અને મારા બ્રધરનો અમારો ફેમિલી બિઝનેસ હતો, હોલસેલનો ચાનો બિઝનેસ હતો. અમે આસામ ગૌવટીથી અમે હોલસેલમાં ચા મંગાવતા હતા અને એનું ટ્રેડિંગ કરતા હતા. એટલે મારા ફાધરે મને કીધું કે ભાઈ આપણે 2 જણ આ ફિલ્ડમાં છીએ, હું તારો મોટો બ્રધર અને હું છું, તો પછી તું કંઈક બીજી લાઈન પકડ. એટલે મને એવો વિચાર આવ્યો કે હું શું કરું. એ ટાઈમે મારી આશ્રમ રોડ ઉપર ચિડુબી ટાવરમાં મેં હાર્ડવેરનું કામ ચાલુ કર્યું, કોમ્પ્યુટર હાર્ડવેરનું. એવું વિચાર આવ્યો મને કે કોમ્પ્યુટર લાઈનમાં. અને સ્ટાર્ટિંગમાં મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે લોકો બીતા હતા, કારણ કે જૂનવાણી પ્રમાણે લોકો ચોપડા લખતા હતા, બરાબર છે. એટલે કે આ કોમ્પ્યુટરમાં હું લખીશ અને મારો ડેટા સ્ક્રેચ થઈ જશે તો મારી એકાઉન્ટનું શું. બટ જે પ્રમાણે માર્કેટમાં અવેરનેસ આવતી ગઈ અને જે પ્રમાણે લોકો કોમ્પ્યુટર લેવા માંડ્યા અને જે પ્રમાણે એની ડિમાન્ડ વધી, મને ચેલેન્જીસ બહુ આવ્યા. કારણ કે લોકોને સમજાવવામાં અમે લોકો થાકી જતા હતા. અને એ ટાઈમે એવા અનનોન માણસો હતા કે કોમ્પ્યુટર ચાલુ કરતા ના આવડે. અમને કોલ આવે કે અમારું કોમ્પ્યુટર ચાલુ નથી થતું. અમે જઈએ, જસ્ટ ખાલી ઓન ઓફ નું બટન ખાલી પ્રેસ કરવાનું હોય, એટલું નોલેજ બી એ લોકો જોડે નહોતું. એટલે સ્ટાર્ટિંગમાં ચેલેન્જીસ બહુ આવ્યા, બહુ તકલીફ પડી. 2008 સુધી બી બહુ સારું કામ કર્યું અમે લોકોએ, રેપ્યુટેશન માર્કેટમાં બહુ સારી કરી. બટ એવું લાગ્યું કે ના, હવે કોમ્પિટિશન વધતી ગઈ છે તો સર્વિસ બી જોડે જોડે ચાલુ કરી. એટલે મેં સર્વિસ બી ચાલુ કરી. તો અત્યારે સર્વિસ અને ટ્રેડિંગ બંને થઈને મારા બિઝનેસમાં સારો એવો ગ્રોથ થયો છે. સો બીકોમ ગ્રેજ્યુએટ, આઈટીનું કોઈ બેકગ્રાઉન્ડ નહીં અને સ્ટીલ આઈટીના ફિલ્ડમાં 25 વર્ષથી સક્સેસફુલ ને અવિરત તમે છો. તો એની પાછળના 2 ફોર્મ્યુલા તમારી વાત પરથી એવું લાગે છે. એક, તમે રેપ્યુટેશન બનાવવામાં બિલીવ કર્યું. એક, તમે સર્વિસ આપવામાં બિલીવ કર્યું. કારણ કે જે રીતે તમે કહ્યું કે ભાઈ બટન ચાલુ કરતા બી શીખવાડવું પડતું હતું, એવા ડ્યુરેશનમાં આ બિઝનેસ લઈને બેસવું અને થાકવું નહીં, દેટ ઇઝ ખરેખર કમાન્ડેબલ, રિકમેન્ડેબલ છે. પણ હવે સવાલ એ આવે છે કે આપણે જોઈએ ને તો અત્યારે યુથ અને સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે 3 થી 5 વર્ષમાં સ્ટાર્ટઅપ્સ બંધ થઈ જાય. સ્ટાર્ટઅપ્સ ઘણા થાય છે ગુજરાતમાં, ઇન્ડિયામાં, સ્પેશિયલી અમદાવાદમાં પણ. અને તમારો બિઝનેસ તો એવો છે, કોઈ પણ બેનર લગાવીને ચાલુ કરી શકે. આઈટી ગ્રેજ્યુએટ થઈને બી નીકળે ને તો પણ એ આ બિઝનેસમાં આવી શકે. પણ આફ્ટર ઓલ 3 વર્ષે 5 વર્ષે બંધ કરીને ક્યાંક કોઈક જોબ ફિલ્ડમાં જતું રહે છે, કોઈક બીજા કોઈ બિઝનેસની શોધમાં જતું રહે છે. તો એવા યુથ માટે તમે કોઈ કી ઓફ સક્સેસ આપી શકો? મેડમ, આમાં લોકો 3 વર્ષે બિઝનેસ બંધ કરવાનું કારણ એક જ હોય છે કે પહેલી વસ્તુ, લોકો ફાઇનાન્સ લઈને આવી જાય છે કે ભાઈ આ કમ્પ્યુટરનો બિઝનેસ છે ને આમાં શું છે, અહીંયાથી લઈને અહીંયા આપવાનું છે. પણ એ લોકોને નથી ખબર પડતી કે એ લોકો આટલો બધો એક્સપેન્સ લઈને બેઠા હોય છે. ઓફિસનું રેન્ટ હોય યા પોતાની ઓફિસ હોય તો તમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરો, સ્ટોક રાખો, અને એની સામે તમે રિટર્ન જોવું હો તો 1% બી ના મળતો હોય. અને એ લોકો આ બિઝનેસ કરી નાખે. 3 વર્ષ પછી જ્યારે બેલેન્સ શીટ એ લોકો જોતા હોય ને ત્યારે એવું લાગે છે કે આના કરતાં તો મેં એફડી કરી નાખી હોત તો સારું હતું. એટલે એવા નોલેજ વગરના માણસોને હું રિક્વેસ્ટ કરું કે મહેરબાની કરીને આવું ના કરે કે તમે ખાલી ટ્રેડિંગમાં જશો તો તમારો બિઝનેસ નથી ચાલવાનો. ટ્રેડિંગ જોડે જોડે તમે સર્વિસ બી આપશો. કારણ કે તમે આજે, હું કોઈ બી કમ્પ્યુટરવાળા જોડેથી કમ્પ્યુટર લઈને આવીશ, પણ જો મને સર્વિસ નહીં મળે તો હું ત્યાં બીજી વાર નથી જવાનો. એટલે તમારે, હું કોઈ બી તમારા બિઝનેસમેન હશે, 3 વર્ષ કે 5 વર્ષ જો એમને બિઝનેસ ચલાવવો હશે તો એમને ડેડિકેટેડ સેલ્સ એન્ડ સર્વિસમાં ફોકસ કરવો પડશે. તો જ એમનો બિઝનેસ ચાલશે, બાકી એમનો બિઝનેસ નહીં ચાલે. સો આના પરથી એવું કહી શકાય કે ઓર્બિટ ઇન્ફોકોમનો સક્સેસ મંત્ર એ છે કે સર્વિસ પર પ્રોપર ફોકસ કરો તો તમારા ક્લાયન્ટ રિટેન થઈને તમારી પાસે રહેશે. ઓકે, હવે આવું તમારી સાથે વાત કરતાં કરતાં એવું મને ખબર પડે તો એવું થાય છે કે ઓર્બિટ ઇન્ફોકોમ બ્રાન્ડ, અત્યારે એવું જોઈએ ને કે લોકો યતીન ચા કરતાં ઓર્બિટ ઇન્ફોકોમને પહેલાં ઓળખે છે. તો તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે? અને અથવા તો હું એવું એને ક્વેશ્ચનને એવી રીતે બી પૂછી શકું કે બીજે ક્યાંય નહીં જઈને એક વખત ઓર્બિટ ઇન્ફોકોમનો પહેલાં કોન્ટેક્ટ કરો, કોટેશન લો, પૂછો,
તમારું પગથિયું પહેલા કેમ ચડે બીજે ક્યાં જતા પહેલા? મારું પગથિયું ચડવાનું કારણ એક જ છે, મારી રેપ્યુટેશન. મેં માર્કેટમાં બહુ સારી રેપ્યુટેશન બિલ્ડ કરેલી છે, એટલે કદાચ કોઈ બી જગ્યાએથી મારો રેફરન્સ મળે છે તો આજે મેં તમને રિદ્ધિબેનને કોઈ કોમ્પ્યુટર આપ્યું અને રિદ્ધિબેન કોઈ એક્સ પર્સનને કહેશે કે ભાઈ આ યતીન જોડે કરાવીને આવે, તો એ મારી જોડે એકવાર કનેક્ટ થશે તો મને ખબર છે કે એ લાઈફ ટાઈમ મારી જોડે જોડાશે. અરે વાહ. હું બીજી ઓફર એવી બી આપું છું, અનનોન કસ્ટમર મારી જોડે આવે રેફરન્સથી અને કે તમારી સર્વિસ તમે નહીં આપો તો હું એવા કસ્ટમરોને બી એ જ વસ્તુ કહું છું કે તમે મારી જોડે આજે 1 વર્ષનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ લીધેલો છે, આજે 4 ડિસેમ્બર થઈ છે, હું 2024-25ની 4 ડિસેમ્બરે તમારી જોડે આવીશ અને પેમેન્ટ લઈશ, ત્યાં સુધી તમે મારી સર્વિસ યુઝ કરો. અને એ જ કસ્ટમર નેક્સ્ટ યર મને સેમ ડે ચેક આપી દે છે. એટલે હું સર્વિસ ઉપર ફોકસ બહુ કરું છું. કદાચ મારી જોડે કોઈ નવા પાર્ટ્સ કે લેપટોપ કે કમ્પ્યુટર નહીં લઈ જાય તો ચાલશે, બટ સર્વિસ માટે મને કોઈ એવું કહે કે ના યતીનભાઈને તારી સર્વિસ નથી મળતી, તો હું મારા એન્જિનિયરો સાથે મીટિંગ કરું છું અને ક્યાં કોઈ પ્રોબ્લેમ છે અને હું શોર્ટ આઉટ કરું છું પર્સનલી બેસીને. એટલે ફોકસ મારો ખાલી ને ખાલી સર્વિસ ઉપર છે. સર્વિસ સારી હશે તો ઓટોમેટિક તમારું સેલ્સ થવાનું જ છે. ઓકે, સો અહીંયા એવું કહી શકાય કે ભણતર, ડિગ્રીઝ બધા કરતાં પણ તમારી સ્ટ્રેટેજીસ, તમારી ગટ્સ, તમારી એક કહેવાય ને કે એક ભૂખ છે બિઝનેસ માટેની, એ બધું જીતી જાય છે. આજકાલના પેરેન્ટ્સમાં અમે એવું જોયું છે કે પેરેન્ટ્સ એમના કિડ્સને ભણતર માટેનું સખત પ્રેશરાઇઝ કરી રહ્યા છે. તમારી પાસે મેં સાંભળ્યું કે એક બીકોમ ગ્રેજ્યુએટ પણ આઈટીનો બિઝનેસ આટલો સરસ રીતે કરી શકે, તો તમારે એમના માટે, પેરેન્ટ્સ માટે કંઈ તમે મેસેજ આપવા માંગો છો? મેડમ, જ્યારે હું કોલેજ પતાવીને આવ્યો ત્યારે કદાચ મને બી એવું લાગે છે કે મારું ભણતર ઘણું ઓછું છે. એજ્યુકેશન બહુ મસ્ત છે અને જરૂરી છે. આજના પેરેન્ટ્સ જે વિચારે છે કે ભણતર વગર જિંદગી નથી, તો 100% નથી. ભણતર જરૂરી છે. તમારું ભણતર સારું હશે, તમે એજ્યુકેટેડ હશો તો તમે બિઝનેસમાં અને જોબમાં બંને જગ્યાએ 100% સક્સેસ જશો. એટલે આજકાલના પેરેન્ટ્સ આજે જે મિનિમમ ઇન્કમ હોય છે એ લોકો બી એવું વિચારે છે કે મારા છોકરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે. કેમ કે કોઈ બી જગ્યાએ જશે, કોઈ બી કોર્પોરેટમાં જશે, કોઈ બી એમએનસી કંપનીમાં જશે, તો બધી જ જગ્યાએ આ વસ્તુ જરૂરી છે. જો એજ્યુકેશન નહીં હોય, ડિગ્રી નહીં હોય, તો એમને જોબ નહીં મળે અને એમને એઝ એ ડિલિવરી બોય તરીકેની જોબ કરવી પડશે. એટલે આજના પેરેન્ટ્સ જે વિચારે છે એ બરાબર છે કે અત્યારના જમાનામાં એજ્યુકેશન બહુ મસ્ત છે. મસ્ત છે. ઓકે, હવે તમે બિસ્ટ્રીઝ સાથે 3 વર્ષથી જોડાયેલા છો, મોર દેન 3 યર્સ. શું તમને બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ હેલ્પફુલ થયું, અને જો થયું તો કેવી રીતે? યસ મેમ. પહેલાં તો હું તમને થેન્ક યુ કહીશ. થેન્ક યુ. કારણ કે મને આ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઉપર લાવનાર ઓનલી એન્ડ ઓનલી મિસ રિદ્ધિ રાવલ છે. જ્યારે હું આ પ્લેટફોર્મ ઉપર આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ શું છે, બટ જેમ જેમ હું અંદર જતો ગયો, લોકો જોડે મારું બોન્ડિંગ થયું, લોકોના રેફરન્સીસ મને મળવા ગયા, મને સારા સારા ફેમિલી ફ્રેન્ડ્સ મળ્યા, તો મને એવું લાગ્યું કે ના, નેટવર્કિંગ પ્લેટફોર્મ વગર અત્યારે બિઝનેસ કરવો થોડો હાર્ડ છે. અને બહુ સારા કોર્પોરેટ્સમાં કોન્ટેક્ટ થાય છે અને નાના નાના સ્મોલ બિઝનેસવાળા બી કોન્ટેક્ટમાં આવે છે, અને આપણે કોઈ જરૂર હોય છે તો આપણને આ જ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઉપરથી દરેક વસ્તુ મળી જાય છે. એટલે હું દરેક જણને કહીશ કે યસ, નેટવર્કિંગ પ્લેટફોર્મ સિવાય તમારો બિઝનેસ નહીં થાય, અને 100% તમે બિસ્ટ્રીઝમાં રહેશો તો તમારો બિઝનેસ બહુ જ સારો થશે, એની હું ગેરંટી આપું છું. કારણ કે મને 3 વર્ષમાં બહુ સારો બિઝનેસ થયો છે અને બહુ સારા કોન્ટેક્ટ અને મારું બોન્ડિંગ બી લોકો જોડે બહુ સારું થયું છે. એક સિંગલ, એક લાઇન અથવા એક વર્ડમાં કોઈ સક્સેસ મંત્ર આજના યુથ અથવા એન્ટરપ્રેન્યોર્સ અથવા સ્ટાર્ટઅપ્સને આપવો હોય કે જે લોકો બી 25 વર્ષ, 50 વર્ષની જર્ની પાસ ઓન કરે, તો એવો કોઈ વર્ડ અથવા વાક્ય? હું કોઈ બી બિઝનેસમેનને એક જ વાત કહીશ કે તમારો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો તો 365 દિવસ સુધી તમારે એવું નથી વિચારવાનું કે મને લોસ છે કે પ્રોફિટ છે. તમારે ચલાવવાનું છે, તમારે પેશન્સ રાખવાનું છે. તો તમે આ વસ્તુ રાખશો તો તમે 25 વર્ષ નહીં, તમે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી તમે તમારો બિઝનેસ ચલાવી શકશો. પણ એના માટે તમારે પેશન્સ રાખવું જરૂરી છે. જો તમે બિઝનેસમાં આ વસ્તુ રાખશો તો સક્સેસ ઓટોમેટિક તમને મળવાનું છે. ઓકે, થેન્ક યુ સો મચ યતીનભાઈ. તમારા અનુભવની યુનિવર્સિટીમાં તમારો એક સેશન અમારા માટે 100% વર્કફુલ રહેશે. સો ગાઈઝ, આ હતા મિસ્ટર યતીન શાહ. 3.5 વર્ષથી બિસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. કંપનીનું નામ છે ઓર્બિટ ઇન્ફોકોમ. એ લેપટોપ, ડેસ્કટોપ, CCTV એન્ડ અધર પાર્ટ્સ ઓફ કમ્પ્યુટર્સમાં ડીલ કરે છે. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ્સ પણ આપે છે. તો ક્યાંય તમારું કોમ્પ્યુટર જો હેંગ થઈ જાય તો ઓર્બિટ ઇન્ફોકોમને 100% કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ સો મચ યતીનભાઈ. ફરી મળીશું. થેન્ક યુ. થેન્ક યુ.